નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર તમને જોબ મળશે અને પગાર મળશે 75,000ની આસપાસ સુધી। આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, હવે આપણે જઈશું એરપોર્ટ દ્વારા જે વેકેન્સીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિગો એરલાઇન। ઇન્ડિગો એરલાઇન દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં કેબિન ક્રૂ, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ, એજ્યુકેટિવ ફાઇનાન્સ, રેવન્યુ ઓફિસર એજ્યુકેટિવ, કસ્ટમર સર્વિસ ઓફિસર, ગ્રાઉન્ડ સ્ટાફ, સિનિયર એજ્યુકેટિવ, ફ્લાઇટ ડિસ્પેચર, અસિસ્ટન્ટ ટેકનિકલ ઓફિસર, કન્સલ્ટન્ટ, એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, એટલે કે વેરિયસ પોસ્ટો પર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 45,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ ડિસ્કશન દ્વારા તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઇન્ડિગો એરલાઇન્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ આગળ નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, આજે તમે એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એઝ સોન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલું તમને વહેલી જોબ મળશે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।